મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાયોમોલિક્યુલ્સમાં લાસ્ટ લેક્ચર ઝીનેટ ની અંદર આપણે એપીમર્સ અને એનોમર્સ વિશે વાત કરી, બરાબર ને? એના ઉપરથી આપણને એટલી ખબર પડશે કે એનોમર્સ હોય ને, એનોમર્સ મિત્રો, એનોમર્સ હોય તો એમાં માત્ર C1 કાર્બન હોય કાર્બોહાઈડ્રેટ નો, બરાબર, પર વિન્યાસ ઉલટાયેલા, વિન્યાસ ઉલટાયેલા, બરાબર, ઉલટાયેલા હોય, બરાબર ને? અને આપણે તફાવતની રીતે જોયું તો ધ્યાન રાખજો, ચક્રીય બંધારણ હોય ત્યારે એનોમર્સ મળવાના છે, મૂળ એનોમેરિક કાર્બન હોય એના ઉપર. પછી આપણે શીખ્યા હતા એપીમર્સ. તો મિત્રો એપીમર્સ હોય એમાં C1 સિવાયના બધા, C1 સિવાયના બધા માંથી કોઈ પણ એક કાર્બન પર વિન્યાસ ઉલટાયેલ, એટલે C2 ઉપર હોય, C3 ઉપર હોય, C4 ઉપર હોય, વિન્યાસ ઉલટાયેલ, બરાબર ને? એના પછી આવે છે એનાન્શોમર્સ, ઇનાન્શોમર્સ, બરાબર. આ પણ પ્રકાશ સમઘટક જ છે મિત્રો, પણ ધ્યાનથી સમજજો, બધા જ ગ્રુપ અથવા બધા એનોમેરિક કાર્બન ઉપર, બધા અસમ કાર્બન ઉપર, અસમ કાર્બન ના વિન્યાસ ઉલટાયેલા, બરાબર, ના વિન્યાસ ઉલટાયેલા. અને ધ્યાન રાખજો, પ્રતિબિંબી સમઘટકો હોય, મિરર ઇમેજ હોય, બરાબર ને? અને છેલ્લે એક શબ્દ આપણે જોવાનો છે, ડાયાસ્ટેરિયોમર્સ, બરાબર. તો એની અંદર મિત્રો એક કે એક કરતા વધારે, એક કે એક કરતા વધારે, આ C1 C2 C3 જે પકડાઈ લઈએ છે બધા આપણે અસમ કાર્બન જ લેવાના છે, ધ્યાન રાખજો. એક કે એક કરતા વધારે અસમ કાર્બન પર વિન્યાસ ઉલટાયેલા, પણ બધા નહીં, ધ્યાન રાખજો, બધા નહીં. બધા ઉલટાયેલા હોય તો એ ઇનાન્શો બનવાના, પ્રતિબિંબી બનવાના. આને શું કહેશું? અપ્રતિબિંબી સમઘટકો. શું કહેશું આપણે એને? અપ્રતિબિંબી સમઘટકો, બરાબર ને? કાર્બોહાઈડ્રેટ માટે મિત્રો આ ચાર શબ્દ આપણને ક્લિયર હોવા જોઈએ. આ બે ની તો આપણે વાત કરી દીધી છે, આ બે ની આપણે જોવાની છે. માની લો કે હું ગ્લુકોઝ નું બંધારણ લઉં, રેખીય બંધારણ લઉં છું, આવું છે, CHO કાર્બન સાથે OH, H કાર્બન સાથે H, OH ત્રીજા ઉપર ઉલટાયેલા, OH H કાર્બન સાથે OH, H કાર્બન સાથે OH, H કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6, અહીંયા આગળ H, આમ છે, બરાબર. એક બીજું ગ્લુકોઝ નું બંધારણ બનાવું, CHO એમનો એમ જ, પણ કાર્બન સાથે H, OH કાર્બન સાથે H, OH, આ રીતે. આ બંધારણ બંને વિશે તમે જુઓ, હે ને? આ તો આલ્ડીહાઇડ વાળો કાર્બન તો અસમ છે નહીં, બરાબર. બાકીના કાર્બન છે એ અસમ છે, ધ્યાન રાખજો. ચારે ચાર ગ્રુપ અલગ, એને આપણે અસમ કાર્બન કહીએ. હા, છેલ્લો કાર્બન અસમ નથી, પહેલો કાર્બન નથી. ગ્લુકોઝ ની અંદર અસમ કાર્બન ની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6, 6 કાર્બન છે, એમાં 4 કાર્બન અસમ છે, બરાબર ને? અને ચારે ચાર અસમ કાર્બન નો તમે વિચાર કરો, વિન્યાસ ઉલટાયેલા છે, જો ચારે ચાર. અને એટલા માટે આ બંને છે એકબીજાની શું છે? મિરર ઇમેજ છે. શું છે? મિરર ઇમેજ. મિત્રો આને જ આપણે કીધેલું છે, છેલ્લા અસમ કાર્બન ઉપર OH છે જમણી બાજુ, તો આને આપણે કીધેલો D+ ગ્લુકોઝ. શું કીધેલું આપણે એને? D+ ગ્લુકોઝ, બરાબર. હા મિત્રો, આપણા શરીરની અંદર મેઇન એન્ઝાઇમ્સ સાથે સારી કામગીરી કરી શકે એવો ગ્લુકોઝનો વિન્યાસ D છે.
અને એટલા માટે આપણે ખોરાક પૂર્તિમાં ગમે એમાં ડી ગ્લુકોઝ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? ડી ગ્લુકોઝ. બરાબર ને? કેમ કે આપણા શરીરમાં જે કઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા ચાલે, એન્ઝાઇમ સાથે ઇન્ટરેક્શન કરવાનું હોય, એમાં સારામાં સારી કામગીરી ડી ગ્લુકોઝ કરી શકે છે. પણ અહીંયા આગળ તમે જુઓ, જે છેલ્લો અસમ કાર્બન છે એના ઉપર OH ગ્રુપ ક્યાં છે? ડાબી બાજુ. તો આનેમાં આપણે શું કહીશું? L માઇનસ ગ્લુકોઝ. કેમ કે છે બંને તો પ્રતિબિંબી, છે બંને પ્રતિબિંબી. તો એક ડેક્સ્ટ્રો હોય તો બીજો કેવો હોય? લેવો. એકનો ડી વિન્યાસ ગણીએ તો બીજાનો કેવો ગણીએ? એલ વિન્યાસ. એકનો ડી વિન્યાસ ગણીએ તો બીજાનો કેવો ગણીએ? એલ વિન્યાસ. બરાબર? તો ગ્લુકોઝના ધ્યાન રાખજો, બે ડી ગ્લુકોઝનું પ્રતિબિંબી સમઘટક આપણને એક જ મળવાનો છે. અને બરાબર, એને આપણે એલ ગ્લુકોઝ કહીશું. બહુ ઓછો જોવા મળે કુદરતમાં, બહુ ઓછો જોવા મળે કુદરતમાં, ખૂબ જ ઓછો જોવા મળે. બરાબર? તો તમે જોઈ શકો છો, જેટલા અસમ કાર્બન છે એની અંદર વિન્યાસ શું છે? ઉલટાયેલા છે. અને પ્રતિબિંબી સમઘટક છે. તો એને આપણે એનાન્સોમર કહેશું. શું કહેશું આપણે એને? એનાન્સોમર. ક્લિયર છે? ઓકે. માની લો કે હજી એક ગ્લુકોઝનું બંધારણ બનાવું. બરાબર ને? માની લો કે આમ બનાવું છું, CHO કાર્બન સાથે અહીંયા આગળ બનાવી દો OH H. બરાબર ને? બાકીના બેઠા એમના એમ. બાકીનામાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. આ પહેલું બંધારણ છે, એની સાથે હું કમ્પેરિઝન કરું છું. આમ છે. અસમ કાર્બન કેટલા? 1 2 3 4 અને 5. 4 સોરી. બરાબર ને? પણ એની અંદર તમે જોઈ શકો છો કે પહેલો અસમ કાર્બન એટલે બીજો કાર્બન છે, એના ઉપર આપણે વિન્યાસ ઉલટાઈ નાખ્યા. બાકીમાં HOH બાકી બેઠું એમનું એમ જ. બરાબર ને? અને બંધારણ 2 કહું અને બંધારણ 3 કહું તો બંધારણ 1 અને 3 એ બંને કેવા થવાના? જો માત્ર અને માત્ર એક કાર્બન ઉપર વિન્યાસ ઉલટાયેલો છે. અને એ પણ કયા કાર્બન ઉપર? બીજા કાર્બન ઉપર. લાસ્ટ લેક્ચરમાં આપણે એને મેનોઝ કીધેલું. એ શું છે? એપીમર્સ. શું છે? એપીમર્સ. ક્લિયર? ઓકે. સમજ પડે છે તમને? બીજી એક વાત કરીએ, એક કાર્બન ઉપર ધ્યાન રાખજો, પછી ત્રીજા ઉપર મેળવો. આ જે મેનોઝ જે આપણે મેળવ્યો હતો એ C2 એપીમર છે. પણ ત્રીજા ઉપર એ ઉલટાવી શકું, ચોથા ઉપર એ ઉલટાવી શકું. ચોથા ઉપર ઉલટાવ્યું તો આપણે ગેલેક્ટોઝ કીધેલું. શું કીધેલું? ગેલેક્ટોઝ કીધેલું. તો ગ્લુકોઝનું કોઈ એક બંધારણ છે, મારી પાસે D+ ગ્લુકોઝ છે, એના મેનોમર્સ કેટલા બની શકે એ આપણે જોવું છે. D+ ગ્લુકોઝ છે, એના મેનોમર્સ કેટલા બની શકે? D ગ્લુકોઝનો C2 બની શકે, C3 બની શકે, C4 બની શકે, C5 બની શકે. બરાબર ને? એક પોતે. બરાબર ને? સમજો છો? પછી એનો એક મેનોમર C2 ઉપરનો બની કે C3 ઉપરનો બની શકે, C4 ઉપરનો બની શકે, C5 ઉપરનો બની શકે. પોતે એક એ, પછી 2 3 4 ને 5. બરાબર ને? એટલે હું એટલું કહી શકું કે D+ ગ્લુકોઝ હોય ના કુલ 5 મેનોમર મળે. મેનોમર્સ મળે. એપીમર્સ મળે. એક તો એ પોતે છે, ધ્યાન રાખજો. પોતે સિવાયના તમે ગણો તો 4 બીજા તમે બનાવી શક્યા. 4 બીજા તમે બનાવી શક્યા. બરાબર ને? પણ મિત્રો એ એપીમર્સ બન્યા ને, એ એપીમર્સ ધ્યાન રાખજો, એક કાર્બનના વિન્યાસ ઉલટાયેલા છે, બાકીના બેઠા સેમ ટુ સેમ હશે. એટલે ક્યારેય પ્રતિબિંબિત થઈ શકવાના નથી. ધ્યાન રાખજો. એપીમર્સ હંમેશા શું હશે? ડાયાસ્ટેરિયોમર્સ હશે. એપીમર્સ હોય હંમેશા શું હશે? ડાયાસ્ટેરિયોમર્સ હશે. બરાબર ને? એપીમર્સ હંમેશા એકબીજાના ડાયાસ્ટેરિયોમર્સ હોય. બરાબર? એમ એનોમર્સ આપણે જોયા હતા, એ પણ એનોમર્સ પણ એકબીજાના શું હોય? ડાયાસ્ટેરિયોમર્સ હોય. ક્લિયર છે? બીજી એક વાત કરી, ધ્યાન રાખજો. D ગ્લુકોઝ ની અંદર અસમ કાર્બન કેટલા? તો 1 2 3 4
4 છે ને, તો કુલ અવકાશ વિન્યાસ કેટલા બનાવી શકો તમે? કુલ મારે જો અવકાશ વિન્યાસ બનાવવા હોય ડી ગ્લુકોઝ ના, તો અવકાશ વિન્યાસ બરાબર 2:n. પણ અહીંયા આગળ n બરાબર કેટલા? 4, અને માટે કેટલા બનવાના? 2:4. બરાબર ને? ધ્યાનથી સમજજો. અસમ કાર્બનની સંખ્યા કેટલી છે? 4. કેટલી છે? 4. બરાબર ને? તો ગ્લુકોઝના કુલ અવકાશ વિન્યાસ એટલો સાફ કરી દઉં છું. ગ્લુકોઝના મને કુલ અવકાશ વિન્યાસ મળવાના 2:n, એટલે કે કેટલા મળવાના? 16 મળવાના. કેટલા મળવાના? ગ્લુકોઝના. બરાબર. એમાં આલ્ફા ડી ગ્લુકોઝના કેટલા અવકાશ વિન્યાસ મને મળવાના? તો કે 8 અવકાશ વિન્યાસ. આલ્ફા ડી ના, બરાબર, વિન્યાસ. અને સોરી, ડી પ્લસ ગ્લુકોઝના, એલ માઇનસ ગ્લુકોઝના કેટલા મળવાના? 8 અવકાશી વિન્યાસ. કેટલા મળવાના છે? 8. ટોટલ મને અવકાશીય વિન્યાસ મળે 16. બરાબર ને? એમાં 16 માંથી કોઈ પણ એક બંધારણ ઉઠાઈ લઉં ને, તો એનો એક પ્રતિબિંબી હશે. જેમ કે ડી પ્લસ ગ્લુકોઝ નો એલ છે. બરાબર ને? માનો કે હું C1 એપિમર્સ નો C2 એપિમર નો બંધારણ હું લઉં, બરાબર ને, ડી ઉપરથી, બરાબર, તો એનો એલ ઉપરથી એનો પ્રતિબિંબી મળશે. બરાબર. કોઈ પણ એક બંધારણનો એક પ્રતિબિંબી મળવાનું ધ્યાન રાખજો. એટલે એનાન્સિયોમરની જોડ હોય ને, એ આપણને જોડ મળે. ધ્યાન રાખજો, જોડ મળે. બરાબર, સમજો છો? હા કે ના? બીજી એક વાત, એપિમર હોય, એપિમર એ ક્યારે એકબીજાના પ્રતિબિંબી થવા નથી. ડાયાસ્ટેરિયોમર્સમાં જ આવશે. શેમાં આવશે? ડાયાસ્ટેરિયોમર્સ એટલે અપ્રતિબિંબી છે. ધ્યાન રાખજો. એક કે એક કરતા વધારે અસમ કાર્બન ઉપર વિન્યાસ ઉલટાયેલા હોય, પણ બધા ઉલટાયેલા નથી. બધા ઉલટાયેલા હોય તો પ્રતિબિંબી થઈ જાય. બધા જ જો ઉલટાયેલા હોય તો પ્રતિબિંબી થઈ જાય. ધ્યાન રાખજો. ખબર પડે છે? ગ્લુકોઝ નો માની લો કે હું C2 એપિમર લો, આનો, બરાબર ને? ખ્યાલ આવે છે? અને માની લો કે હું ડી ગ્લુકોઝ નો, એલ ગ્લુકોઝ નો C2 એપિમર લઉં, તો શું થઈ જવાનું? ઉલટું થઈ જવાનું ને. આનો C2 એપિમર લો એટલે OH આ બાજુ, H આ બાજુ. આનો C2 એપિમર લો એટલે H આ બાજુ, OH આ બાજુ. બાકીનું તો પ્રતિબિંબી હતું જ. આ બંનેના C2 એપિમર લીધા મેં, તો બંને કેવા મળવાના? પ્રતિબિંબી. ચાલો બંનેના C3 એપિમર લો, તો આનો ઉલટાય, આનો પણ ઉલટાય. બાકીનું તો પ્રતિબિંબી હતું જ. બંનેને સામસામે ઉલટાય તો એ પણ પ્રતિબિંબી થઈ ગયા. સમજો છો? એટલે એક નોટ બરાબર કરી લેજો તમે કે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ છે તો બંને એકબીજાના પ્રતિબિંબી. ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ ના, બરાબર, CN એપિમર્સ એકબીજાના કેવા હોવાના? પ્રતિબિંબી છે. એટલે કે ઇનાન્સ્યોમર્સ છે. બરાબર ને? ખબર પડે છે? હે, કદાચ હું C4 એપિમર લઉં ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ નો, આનો C4 લઉં, ચાલો ઉલટાઈ જવાનું. આનો C4 લઉં, ઉલટાઈ જવાનું. બાકીનું તો પ્રતિબિંબી બંધારણ છે જ તે. સમજો છો? એટલે દરેક કદાચ હું એપિમર લઉં ને, તો એપિમર નો પણ એક પ્રતિબિંબી સમઘટક મળવાનું, એનાન્સિયોમર મળવાનું. એટલે એનાન્સિયોમર જોડમાં જ મળશે. બરાબર. બાકી બચ્યા હોય ડાયાસ્ટેરિયોમર્સ હશે. ધ્યાન રાખજો. 16 બંધારણ બન્યા, એમાં એક જોડ નીકળી ગઈ. બરાબર. જોડમાંના કોઈ પણ ની સાથે બાકીના બધા શું હોવાના? ડાયાસ્ટેરિયોમર્સ. શું હોવાના? ડાયાસ્ટેરિયોમર્સ. સમજો છો તમે? 8 આના બંધારણ અવકાશીય મળવાના. કઈ રીતે? તો કે ધ્યાન રાખજો, આનો C2 એપિમર લો, C3 લો, C4 લો, C5 લો. એક સાથે C2 C3 માં વિન્યાસ બદલો, C3 C4 માં બદલો, C4 C5 માં બદલો. ખ્યાલ આવે છે? એક પોતે, પછી અહીંયા બદલો તો 2, અહીંયા બદલો 3, અહીંયા બદલો 4, અહીંયા બદલો 5. પછી આ બંનેમાં એક સાથે બદલો 6, આ બંનેમાં એક સાથે બદલો 7, આ બંનેમાં એક સાથે બદલો 8. 8 આના બને, 8 આના બને. સમજો છો? હા કે ના?
ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝના CN એપીમર એટલે C2 એપીમર બંનેના લ્યો પ્રતિબિંબી. કેવા? પ્રતિબિંબી. ખ્યાલ આવે છે? પણ આના નાના C2 અને C3 એપીમર લ્યો પ્રતિબિંબી નહીં હોય. બરાબર? આનો નાનો C2 એપીમર લ્યો તમે આની સાથે તો એ પ્રતિબિંબી નહીં હોય. બરાબર? પણ બંનેના તમે સરખા એપીમર લ્યો છો તો એ બંને પ્રતિબિંબી હશે. કેવા હશે? પ્રતિબિંબી હશે. ક્લિયર છે? આના 8 અવકાશી વિન્યાસ મળે, આના 8. ટોટલ મને અવકાશી વિન્યાસ મળવાના 16. કેટલા મળવાના? 16. ક્લિયર છે? હે? અને 8 ધ્યાન રાખજો, એક જોડ આપણને એવું મળશે સામસામે પ્રતિબિંબી. આનું પહેલું બંધારણ, આનું પહેલું પ્રતિબિંબી, આનું બીજું એટલે C2 એપીમર લીધા, બીજું પ્રતિબિંબી, ત્રીજું પ્રતિબિંબી. આ રીતે છે. ક્લિયર છે મિત્રો? આટલું ક્લિયર છે? હે? થોડુંક તમે વ્યવસ્થિત સમજેલું હશે તો કદાચ ગમે એવાના સવાલ હશે તો પણ ક્રેક થઈ જશે. ખ્યાલ આવે છે? મોટા ભાગે તો ધ્યાન રાખજો, બેઠી થિયરી બેઝ પ્રશ્નો આના આવે છે. જો ગ્લુકોઝના ચક્રીય બંધારણ માટે જોઈએ એવી રીતે તમે ફ્રુક્ટોઝ માટે પણ વિચારી શકો. ધ્યાન રાખજો. બરાબર ને? ગ્લુકોઝના ચક્રીય બંધારણ માટે આપણે વિચારીએ તો તમને ખબર છે, મેં તમને રેગ્યુલર થિયરીમાં શીખવેલું છે કે આ કાર્બોનિલ કાર્બનમાં કાર્બન ઉપર આંશિક ધન વીસભાર, ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીસભાર. કાર્બોનિલ કાર્બન અને પાંચમું કાર્બન એના અવકાશી વિન્યાસ પ્રમાણે ઇન્ટરેક્ટ આ થઈ શકે. ફ્રુક્ટોઝ હોય તો બીજો કાર્બોનિલ કાર્બન અને પાંચમો કાર્બન એ ઇન્ટરેક્ટ થઈ શકે. તો આ ઓક્સિજનનું અબંધકાર યુગ્મ દ્વારા ઓક્સિજન એટેક કરે કાર્બન ઉપર, આ બંધનું યુગ્મ અહીંયા આગળ, તો આપણને એનું ચક્રીય બંધારણ આવું મળતું. યાદ કરો, કાર્બન સાથે અહીંયા O માઇનસ H, અહીંયા આગળ ઓક્સિજન જોડાયો પેલો, કાર્બન સાથે OH H, કાર્બન સાથે H OH, કાર્બન સાથે OH H. કેટલા થાય? 1 2 3 4. અને કાર્બન નો અહીંયા આગળ H, અહીંયા CH2OH. શું થાય તો કે આ ઓક્સિજન વડે અહીંયા આગળ જોડાઈ જાય. ઓક્સિજન વડે જોડાય એટલે ઓક્સિજન ઉપર પ્લસ વીસભાર આવે, H પ્લસ ગુમાવે, H પ્લસ અહીંયા જોડાઈ જાય. આવું બંધારણ બને. અને મિત્રો આ કાર્બનને આપણે કીધેલું એનોમેરિક કાર્બન. આ કાર્બનને આપણે શું કીધેલું? એનોમેરિક કાર્બન. મૂળ કાર્બોનિલ કાર્બન હતો તે. શું થઈ જાય? મૂળ એનોમેરિક કાર્બન હતો તે. પણ હવે આપણે જે વિચારવાનું છે ને એ ધ્યાનથી જોજો તમે. બરાબર ને? અસમ કાર્બનની સંખ્યા આમાં કેટલી હતી તો કે અસમ કાર્બન સંખ્યા બરાબર 4 હતા. બરાબર? હવે એનું ચક્રીય બંધારણ બન્યું આવું બંધારણ. બરાબર ને? અહીંયા આગળ ઇથર ગ્રુપ, કાર્બન સાથે HOH એટલે એનોમેરિક કાર્બન છે, અથવા તો આટલો જે ભાગ છે એનો આટલો જે ભાગ છે, આ ભાગ, આટલો ભાગ. બરાબર ને? એને આપણે કહીએ છીએ હેમી એસિટાલ. શું કહીએ? હેમી એસિટાલ. બરાબર? સમજો છો? કાર્બોનિલ ગ્રુપ સાથે આલ્કોહોલિક OH ની પ્રક્રિયા, એક OH ની પ્રક્રિયાથી આપણને શું મળવાનું? હેમી એસિટાલ. બરાબર? આવું ગ્રુપ એની અંદર હશે. પણ હવે અસમ કાર્બનની સંખ્યા ગણો. અસમ કાર્બન સંખ્યા આ મેઇન વસ્તુ છે. અસમ કાર્બન સંખ્યા બરાબર પહેલા હતી 4, રેખીય બંધારણ હતું ત્યારે. બરાબર? અને હવે ચક્રીય બંધારણ બન્યું તો હવે અસમ કાર્બનની સંખ્યા ગણો. આ નહોતો અસમ કાર્બન મિત્રો, આ sp2 સંકરણ વાળો કાર્બન હતો, એમાંથી થઈ ગયો હવે sp3. અને એની સાથે જોડાયેલા ગ્રુપ જો H OH, આ આખું ગ્રુપ, અને અહીંયા આગળ O સાથે આટલું ગ્રુપ, એટલે 4 ગ્રુપ અલગ છે. હવે અસમ કાર્બનની સંખ્યા જો આપણે ગણીએ તો આ 1 થાય, 2 થાય, 3 થાય, 4 થાય. આના માટે વિચારો તો H CH2OH આખું ગ્રુપ, આ O વાળું ગ્રુપ, આ પણ થાય. અસમ કાર્બન સંખ્યા કેટલી થઈ ગઈ? 5. બરાબર? આ તો ફિશર પ્રક્ષેપથી બતાવ્યું. એને હાવર્થ પ્રક્ષેપથી બતાવ્યું તો આ C1 એનોમેરિક કાર્બન જે છે એના ઉપર ધ્યાન રાખજો. OH નીચે, H ઉપર, તો આને આપણે કહીએ છીએ આલ્ફા.
પછી બાકી બેઠું એમ જ રહેવા દેવાનું છે OH H OH H અહીંયા આગળ HCH2OH આવર્ત પ્રક્ષેપ બરાબર આવું છે ફિશર પ્રક્ષેપ પદ્ધતિ આવર્ત પ્રક્ષેપ પદ્ધતિ આમાં પણ તમે અસમ કાર્બન ગણી શકો પહેલો બીજો ત્રીજો ચોથો અને આ પાંચમો થવાનો અસમ કાર્બનની સંખ્યા 5 થઈ એન્ડ બંને સરખા નથી તો કુલ અવકાશ વિન્યાસની સંખ્યા બરાબર શું થવાનું 2:5 બરાબર ને 2 દુ 4 દુ 8 દુ 16 દુ ને કેટલા થવાના 32 બંધારણ બની શકે અવકાશ વિન્યાસ આપણને ટોટલ કેટલા મળી શકે 32 ચક્રીય બંધારણો હોય ત્યારે બરાબર ને આટલો ભાગ છે મિત્રો આટલો જે ભાગ છે આ ભાગ છે એ હેમી એસિટાલ સ્વરૂપ થવાનું બરાબર સમજો છો ગ્લુકોઝમાં જેમ મળતું તેમ ફ્રુક્ટોઝમાં મળે છે પણ ખાલી ક્યાં તો કે બીજા કાર્બનથી ચાલુ થાય અહીંયા આગળ વિન્યાસ બને 2 અને 5 વચ્ચે અહીંયા કીટોન સમૂહ હોય એટલે 2 અને 5 વચ્ચે આ જે જોડાણ છે અથવા તો આ જે જોડાણ છે એને આપણે ઈથર બંધ કહીએ છીએ અને શું કહીએ છીએ ઈથર જોડાણ આ જે જોડાણ છે એને આપણે ઈથર જોડાણ પણ કહી શકીએ બરાબર ને તો ધ્યાન રાખજો રેખીય કાર્બોહાઈડ્રેટ હોય તો આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ મુક્ત હોવાનું બરાબર રેખીય સ્વરૂપ હોય એનું રેખીય સ્વરૂપ તો ધ્યાન રાખજો CHO કે C ડબલ બોન્ડ O સમૂહના કારણે એ રિડ્યુસિંગ શર્કરા છે પરંતુ ચક્રીય સ્વરૂપ હોય બરાબર ને પછી એ ધ્યાન રાખજો મોનોસેકેરાઇડ હોય ડાયસેકેરાઇડ હોય કે પોલીસેકેરાઇડ હોય બરાબર મોનોસેકેરાઇડ હોય ડાયસેકેરાઇડ હોય કે પોલીસેકેરાઇડ હોય જો ચક્રીય સ્વરૂપ હોય તો ધ્યાન રાખજો આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ તો મુક્ત હોવાના નથી પણ હા આ હેમી એસિટાલ બરાબર ચક્રીય સ્વરૂપ માટે હેમી એસિટાલ સમૂહ હાજર હોય તો તે રિડ્યુસિંગ શર્કરા છે બરાબર ને પછી મોનો ડાય ટ્રાય કે પેન્ટા કે પોલીસેકેરાઇડ બરાબર ને આ બધાની અંદર આપણે એક જ વસ્તુ જોવાની છે ચક્રીય હોય તો આલ્ડીહાઇડ કે કીટોન મુક્ત હોવાનું રિડ્યુસિંગ શર્કરા છે ફેલિંગ દ્રાવણ સાથે પોઝિટિવ કસોટી આપે ટોલેન્સ પ્રક્રિયા સાથે પોઝિટિવ કસોટી આપે પણ ચક્રીય હોય ફ્રુક્ટોઝનું ગ્લુકોઝનું ગેલેક્ટોઝનું સુક્રોઝનું માલ્ટોઝનું અને લેક્ટોઝનું ગમે તેનું હોય તમારે શું જોવાનું છે તો કે એક રિંગ હોય કે 2 રિંગ જોડાયેલી હોય કે 3 રિંગ જોડાયેલું હોય આટલું ગ્રુપ છે એ મુક્ત હોવું જોઈએ એનોમેરિક કાર્બન વાળું હેમી એસિટાઇલ સ્વરૂપ મુક્ત હોવું જોઈએ સામે બીજા જોડાણમાં વપરાયેલું ન હોવું જોઈએ સક્રિય સ્વરૂપ માટે ખાસ સમજવું હેમી એસિટાઇલ સમૂહ હાજર હોવો જોઈએ હાજર તો ખરો પણ મુક્ત હોવો જોઈએ જો આનો OH વપરાઈ ગયો આગળના જોડાણમાં સમજો છો કાર્બન સાથે H OH અને ઇથર જોડાણ આટલું હોવું જોઈએ સુક્રોઝમાં આવું નહોતું યાદ કરો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે જોડાય ને આ બંને હેમી એસિટાઇલ ગ્રુપ વાળા જે OH છે ને એ જોડાણમાં વપરાય ગયા એટલા માટે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા હતું બરાબર ને કદાચ તમને કોઈ ટ્રાયસેકેરાઇડ છે એની આકૃતિ આપી દે પણ તમારે જોવાનું છે શું તો કે આ એનોમેરિક કાર્બન વાળું હેમી એસિટાઇલ ગ્રુપ જોડાણમાં વપરાયા વગરનું હાજર હોવું છે મુક્ત હોવું છે બરાબર હાજર હોય અથવા તો શું હોવું જોઈએ મુક્ત હોવું જોઈએ તો એ રિડ્યુસિંગ શર્કરા છે બરાબર આ ખાસ ધ્યાન રાખજો એ કાર્બોહાઈડ્રેટ રેખીયમાંથી ચક્રીયમાં ફેરવાય એટલે એક અસમ કાર્બન વધે છે અને એક અસમ કાર્બન વધવાથી ધ્યાન રાખજો
n ની વેલ્યુ 1 વધે છે. તો અવકાશ વિન્યાસ ગ્લુકોઝની અંદર મળતા હતા તમને રેખીય ગ્લુકોઝમાં, એના કરતા જોવો જોઈએ ફેર કેટલો પડ્યો. 16 મળતા હતા એના બદલે કેટલા થઈ ગયા? 32. બરાબર. આમાં ધ્યાન રાખજો, ડી અને એલ તો થાય જ ને. ડી હોય તો ભાઈ આ ઇથર જોડાણ આ રીતે જમણી બાજુ હશે, એલ હોય તો ઇથર જોડાણ ડાબી બાજુ હશે. એલ નું ચક્રીય સ્વરૂપ તો બને, એલ નું પણ ચક્રીય સ્વરૂપ બને. બરાબર. આ ઇથર જોડાણ આ બાજુ રિંગ બતાવતી હોય તો આપણે સમજી જવાનું કયું છે ડી, પણ આમ બતાવતું હોય તો એલ. બરાબર. જેમ ડી માં 5 અસમ કાર્બન થાય એમ એલ માં પણ થાય. બરાબર. ડી ના જેમ 16 સ્વરૂપ મળે એમ એલ ના પણ મળે. બે ના 16 મળે, ધ્યાન રાખજો. પેલામાં બંનેના 8 મળતા હતા. ખબર પડે છે મિત્રો? આ છે એકદમ સાદું સિમ્પલ, પણ આટલું ડિટેલમાં જોવો એટલે તમારે બાયોમોલેક્યુલ્સ આટલું ડિટેલમાં તમે સમજી લીધું હોય એટલે ઇનફ. એડવાન્સમાં પણ તમારે. અને બીજી એક મિત્રો વાત કરવાની રહી ગઈ કે ગ્લુકોઝના કે કોઈ પણ કાર્બોહાઈડ્રેટના ચક્રીય સ્વરૂપમાં આ હેમી એસિટાલ સ્વરૂપ જો હોય મુક્ત, તો મિત્રો મ્યુટા રોટેશન પણ દર્શાવે. એનું કારણ તમને કહું, ચક્રીયમાંથી રેખીય બને, રેખીયમાંથી પાછું ચક્રીય બને, આલ્ફામાંથી રેખીય બને, એમાંથી પાછું બીટા, મતલબ આલ્ફા બીટાનું રૂપાંતર થાય, એની વચ્ચે સંતુલન સ્થપાય, મ્યુટા રોટેશન થાય, સમય સાથે વિશિષ્ટ પરિભ્રમણ કોણ બદલાય. બરાબર ને? તો એક વસ્તુ બીજી પણ આપણે નોટ કરી લેવાની છે. શું? તો કે ચક્રીય સ્વરૂપમાં મુક્ત હેમી એસિટાલ બરાબર સમૂહ હોય તો તેઓ મ્યુટા રોટેશન દર્શાવે. શું દર્શાવે? મ્યુટા રોટેશન દર્શાવે. મેં તમને રેગ્યુલર થિયરીમાં શીખ્યું છે, આલ્ફાનું બીટામાં, બીટાનું આલ્ફામાં રૂપાંતર થયા કરે, મ્યુટા રોટેશન દર્શાવે. સમય સાથે એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ બદલાય. બરાબર ને? મેં તમને આખી થિયરી શીખવી હતી ડિટેલમાં કે આલ્ફા સ્વરૂપ હોય એ રેખીયમાં આવી જાય, રેખીયનું પાછું બીટામાં, બીટા પાછું રેખીયમાં, રેખીયથી પાછું બીટામાં, એટલે આલ્ફા અને બીટા વચ્ચે સંતુલન સ્થપાય દ્રાવણ બનાવો ત્યારે. બરાબર ને? સંતુલન સ્થપાય ત્યારે વિશિષ્ટ પરિભ્રમણ કોણ એનો ફિક્સ થઈ જાય. પણ પહેલા આલ્ફાનો વધારે તો ઘટશે, અથવા બીટાનો ઓછો તો વધશે સમય સાથે. એક સમયે સંતુલન સ્થપાય ત્યારે આપણને ફિક્સ મળવાનું. તો સમય સાથે વિશિષ્ટ પરિભ્રમણ કોણ બદલાય છે. શા માટે? તો કે ધ્યાન રાખજો, આ જે હેમી એસિટાલ સ્વરૂપ છે એના કારણે જલીય દ્રાવણમાં સતત સંતુલન સ્થપાય એની વચ્ચે. બરાબર. તો મ્યુટા રોટેશન દર્શાવશે કે નહીં એ પણ તમારે નક્કી કરવું હોય તો ધ્યાન રાખજો. કાં તો આલ્ડીહાઇડ કીટોન મુક્ત સમૂહ હોવો જોઈએ અથવા હેમી એસિટાલ ગ્રુપ મુક્ત હોવો જોઈએ. સુક્રોઝમાં નહીં થાય, કેમ કે બંનેમાં હેમી એસિટાલ ગ્રુપ વપરાઈ ગયા એના. ક્લિયર છે મિત્રો? ઓકે, આગળ વધીએ. ચાલો મિત્રો, એના પછી આપણે વાત કરવી છે એમિનો એસિડની. મિત્રો એમિનો એસિડ વિગતે આપણે જોયા છે બોર્ડની અંદર. તો એક એમિનો એસિડ એવો છે કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી, અને એનું નામ બહુ સારી રીતે તમે જાણો છો, એ છે ગ્લાયસિન. કોણ છે? ગ્લાયસિન. બરાબર ને? ગ્લાયસિન ની અંદર મિત્રો આર ના સ્થાને શું છે? H છે. એટલે કાર્બન સાથે 2 H થઈ જાય, અસમ કાર્બન નથી. એક જ એમિનો એસિડ યાદ રાખજો, એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી. બાકીના બધા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ છે, એટલે એની અંદર અસમ કેન્દ્ર ધરાવે. અસમ કેન્દ્ર ધરાવે છે. બરાબર? આ એક નથી. ઓકે. હા, એમિનો એસિડના 3 સ્વરૂપો મેં તમને રેગ્યુલર થિયરીમાં જ વાત કરી હતી. બરાબર? એમાં એક આપણે વાત કરી છે ઝ્વિટર આયન. મિત્રો ઝ્વિટર આયન છે વિદ્યુતીય રીતે તટસ્થ છે. વિદ્યુતીય રીતે તટસ્થ. જો તમે એનું ઇલેક્ટ્રોફોરેસિસ કરાવો તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ તરફ એ ગતિ કરતો નથી. કઈ રીતે હું સમજાવું છું જુઓ. માની લો કે મારી પાસે કોઈ એમિનો એસિડ છે, એ ઝ્વિટર આયન સ્વરૂપે છે.
જ્વિટર આયન એટલે કાર્બોક્સિલિક માંથી કાર્બોક્સિલેટ બની ગયું છે, અહીંયા આગળ NH2 નું એમોનિયમ આયન બની ગયો છે, ઋણ વીજભાર પણ છે, ધન વીજભાર પણ છે. આવા જ્વિટર આયનને જો કોઈ હું અહીંયા આગળ માધ્યમમાં રાખું, આ માધ્યમ છે બરાબર, માધ્યમમાં દાખલ કરું બરાબર, અને હવે બેટરીનો ધન છેડો અને ઋણ છેડો લગાવી દઉં, તો તમને ખબર છે જો ધન આયનો હોત તો એ ઋણ ધ્રુવ બાજુ ગતિ કરે, ઋણ આયનો હોય તો ધન ધ્રુવ બાજુ ગતિ કરે બરાબર ને. આ ઇલેક્ટ્રોફોરેસિસ ની જે યુ આકારની ટ્યુબ છે એમાં એમિનો એસિડ ક્યાં એકઠા થાય છે, ઋણ ધ્રુવ પર કે ધન ધ્રુવ પર બરાબર. એના આધારે આપણને ખબર પડી જાય ઋણ ધ્રુવ તરફ જતા હોય તો એ ધ્યાન રાખજો ધન આયન તરીકે વર્તતા હોય, અને ધન ધ્રુવ તરફ જતા હોય તો ઋણ આયનો તરીકે વર્તતા હોય. ઋણ ધ્રુવ તરફ ગતિ કોણ કરવાના, ધન આયનો, અને ધન ધ્રુવ તરફ ગતિ કોણ કરવાના, ઋણ આયનો. પણ જ્વિટર આયન છે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન ધન ધ્રુવ બાજુ કે ઋણ ધ્રુવ બાજુ ગતિ નહીં કરે. કેમ? કેમ કે એની પાસે નેગેટિવ ચાર્જ પણ છે, પોઝિટિવ ચાર્જ પણ છે બરાબર ને. તો આવો જ્વિટર આયન આપણને આ માધ્યમની ધ્યાન રાખજો માધ્યમની જે પીએચ ઉપર મળે બરાબર, સમજો છો, માધ્યમની જે પીએચ પર એમિનો એસિડ જ્વિટર આયન તરીકે વર્તે, એટલે કે મિત્રો એ ઇલેક્ટ્રોફોરેસિસ ન દર્શાવે, એટલે કે તે ઇલેક્ટ્રોફોરેસિસ ન દર્શાવે, કોઈ પણ ધ્રુવ તરફ ગતિ ન દર્શાવે, તે પીએચ ને તે એમિનો એસિડનું સમવિભવ બિંદુ એને કહેશું આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ, એને આપણે કહેશું પીઆઈ કહે છે, હોવું જોઈએ. કાર્બોક્સિલિક એસિડ નો Ka અને NH2 નો Kb લગભગ સરખા જેવા છે, એમાં NH3+ નો Ka મળે બરાબર. તો આ બંને Ka લગભગ કેવા છે, સરખા જેવા છે બરાબર ને. તો એવા સમયે ધ્યાન રાખજો પીએચ છે એ લગભગ 7 આસપાસ હોવી જોઈએ બરાબર ને. તો આ જ્વિટર આયન છે એના માટે સમવિભવ બિંદુ અથવા આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ, અને આનું પૂરું નામ છે સમ એટલે આઇસો, વિભવ એટલે ઇલેક્ટ્રિક, બિંદુ એટલે પોઈન્ટ, આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ 7 આસપાસ હોય. પણ મિત્રો એનો આખો આધાર છે ને એ આર ઉપર રહેલો છે, આર ઉપર આર અસર કરશે એને ધ્યાન રાખજો બરાબર ને. આર માં એક્સ્ટ્રા NH2 ગ્રુપ હોય, એક્સ્ટ્રા કાર્બોક્સિલિક ગ્રુપ હોય, OH હોય, થાયોલ હોય બરાબર ને. આર છે એ બદલાય, આર બદલાય તો ધ્યાન રાખજો આ પીઆઈ નું મૂલ્ય પણ બદલાય બરાબર ને. ઘણા ખરા માટે તો ધ્યાન રાખજો આ જે પીઆઈ નું મૂલ્ય એટલે આ પીઆઈ થઈ ગયું, આ પીઆઈ નું મૂલ્ય છે -log(h+), આ પીઆઈ નું મૂલ્ય છે ઘણામાં 7 કરતા ઓછું 4.55 આવું મળે છે, 6 આવું મળે છે. ટૂંકમાં એ એમિનો એસિડ માટે તટસ્થ માધ્યમ હોવું જોઈએ. આ બિલકુલ કે સરખા છે તો તટસ્થ માધ્યમ 7 થાય, કદાચ 5 પણ થાય, 6 પણ થાય. 7 તટસ્થ માધ્યમ તો પાણી માટે છે, ધ્યાન રાખજો, સમજો છો હે. તો એમિનો એસિડ ને તટસ્થ બનાવે એવું માધ્યમ એ ખરેખર પીઆઈ છે. 7 ઓલવેઝ નથી, ધ્યાન રાખજો બરાબર. 7 કરતા મૂલ્ય વધુ ઓછું હોઈ શકે, આર બદલાય એની અસર થાય. આટલું ક્લિયર. માની લો કે આ જ્વિટર આયન છે, આ જ્વિટર આ પીઆઈ નું મૂલ્ય શોધવા માટેની આપણે ગણતરી પણ શીખવાના છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું બરાબર ને. પીઆઈ છે એ તમે ગણી શકવાના. માની લો કે આ જ્વિટર આયન છે એમાં માધ્યમ કરી દો બેઝિક, એટલે OH- ઉમેરો, તો OH- ઉમેરો માધ્યમ તટસ્થ હતું આ એમિનો એસિડના જ્વિટર આયન માટે, એટલે આને સ્થાયી રહેવા દેતું હતું, નથી એસિડિક અસર કરતું, નથી બેઝિક અસર કરતું. પણ માનો કે હું NaOH નાખું
તો એ શું પ્રયત્ન કરવાનો, જ્યાંથી H+ મળે ત્યાંથી, અહીંયાથી તો મળવાનું નથી, અહીંયાથી મળે, અહીંયાથી H+ લઈ લે, પાણીનું અણુ ગુમાવે, બરાબર. અને શું થાય, NH3 નું શું થઈ જાય, NH2 થઈ જાય, એટલે ઋણ આયન તરીકે વર્તે. જેવું માધ્યમ બેઝિક કર્યું એટલે pH ક્યાં લઈ ગયો, અપ લઈ ગયો. માધ્યમની pH વધારી તો ઋણ આયન તરીકે વર્તવા લાગ્યા. કયા ધ્રુવ તરફ, રાઈટ, ધન ધ્રુવ તરફ. હે એમિનો એસિડ ધન ધ્રુવ તરફ ગતિ કરે. સીધી વાત છે, ઋણ આયન તરીકે વર્તે છે. ઊંધું કરું, ચાલો ભાઈ, હવે એમાં H+ નાખો. માધ્યમ એસિડિક કરતો છે તો pH ડાઉન થતી જવાની, બરાબર ને. pH ડાઉન થતી જાય તો NH3 નો, NH2 નો નાઇટ્રોજન H+ પાછો મેળવી શકે, પાછો ઝ્વિટર આયનમાં આવી શકે. રિવર્સિબલ છે, આખું ધ્યાન રાખજો, બરાબર. ખબર પડે છે. ઝ્વિટર આયન છે મિત્રો, ઋણ આયનમાં બદલાઈ શકે, એમ ઝ્વિટર આયન છે ધન આયનમાં પણ બદલાઈ શકે. ઇલેક્ટ્રોફોરેસિસ ધ્યાન રાખજો, ધન ધ્રુવ તરફ થતું હતું એમ ભલે ઋણ ધ્રુવ તરફ પણ થઈ શકે. ક્યારે, તો કે ધ્યાન રાખજો, એસિડ ઉમેરી માધ્યમ કેવું કરવું, બરાબર ને. એટલે કે શું કરું છું, pH માં ઘટાડો કરું, એસિડ ઉમેર, pH ઘટાડવાની, એ pH વધારીએ છીએ આપણે, બરાબર ને. pH અહીંયા આમ કહીએ તો pH ગ્રેટર ધેન 7 થાય. 7 તો આપણે આના માટે લીધા છે, પણ એનો જે કઈ પણ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ છે, માનો કે 5 છે, તો 5 કરતા pH આપણે વધારીએ છીએ, બરાબર. 7 હોય તો 7 કરતા વધારીએ છીએ. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ આપણને એનો મળો એ ગણવા શીખવાના આપણે, બરાબર. પણ માની લો કે એસિડ ઉમેરવું, એટલે pH છે એને લેસ ધેન 7 તરફ અથવા તો એના આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ થી નીચે લઈ જવાનો પ્રયાસ કરું, H+, બરાબર. COO માઇનસ હતા ને, H+, હવે કોણ NH3+ સ્વીકારી શકે, ના, આ COO માઇનસ સ્વીકારી લે. ઋણ વીજભાર હતું એ તટસ્થ થઈ ગયું, કેવા આયન તરીકે વર્તે, ધન આયન તરીકે, બરાબર. તો ધ્યાન રાખજો, ગતિ અને ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન ધન આયન એટલે કયા, ઋણ ધ્રુવ તરફ ગતિ કરે, ઋણ ધ્રુવ તરફ ગતિ કરે. તો એમિનો એસિડ છે, ધ્યાન રાખજો, અલગ અલગ માધ્યમમાં ઝ્વિટર આયન તરીકે વર્તી શકે, ઋણ આયન તરીકે વર્તી શકે, ધન આયન તરીકે વર્તી શકે. માધ્યમમાં કઈ રીતે ચેન્જ કરો છો, જે માધ્યમ જે pH ઉપર, ધ્યાન રાખજો, ઝ્વિટર આયન તરીકે વર્તે એટલે ઇલેક્ટ્રોફોરેસિસ ન દર્શાવે એ pH ને એનો PI કહેવાય, બરાબર. PI એટલે શું, તો કે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ, બરાબર, સમવિભવ બિંદુ. અલગ અલગ એમિનો એસિડ માટે ધ્યાન રાખજો, આના Ka Kb મૂલ્ય બદલાશે ક્યારે, R ની લાક્ષણિકતા બદલાય ત્યારે, બરાબર ને. અને ત્યારે ધ્યાન રાખજો, આ PI ના મૂલ્ય બદલાઈ શકે, બદલાઈ શકે. ખબર પડે છે. અને એને ગણતા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર શીખવાના છે. પણ અત્યારે તમને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ એમિનો એસિડમાં સમવિભવ બિંદુ શું છે, ક્યારે એ ધન આયન તરીકે વર્તવા લાગે, ક્યારે એ ઋણ આયન તરીકે વર્તવા લાગે. બહુ સીધી વાત છે. PI જેટલી pH હોય એને કરતા તમે pH વધારતા જાવ તો એ ઋણ આયન તરીકે વર્તવા લાગશે, ઘટાડતા જાવ તો ધન આયન. અથવા ઋણ આયન સ્વરૂપ તમને આપ્યું છે, ચાલો એને તમે એસિડિક કરતા જાવ. શું કરતા જાવ, એસિડિક કરતા જાવ તો ઋણ માંથી ઝ્વિટર માંથી ધન આયન, ધન આયન સ્વરૂપ તમને આપ્યું છે, ચાલો pH વધારતા જાવ તો ધન માંથી શું મળશે, ઝ્વિટર આયન માંથી ઋણ આયન તરફ. તમે એના સ્વરૂપ બદલી શકો, માધ્યમ બદલે તો ઇલેક્ટ્રોફોરેસિસમાં એના પ્રવાહની દિશા બદલી શકો, બરાબર ને. પણ આ એક ખરું કે જે pH મૂલ્ય, pH તમે માપતા જાવ, ચાલો જે pH મૂલ્ય ઉપર ઇલેક્ટ્રોફોરેસિસ થતું અટકી ગયું એ એની શું, ઝ્વિટર આયન. અને એ જે pH છે એ જ એનું સમવિભવ બિંદુ. પ્રેક્ટિકલી આ રીતે શોધી શકો તમે. pH તમારે સાથે માપતી જવી પડે. ક્લિયર છે મિત્રો. નેક્સ્ટ લેક્ચર ની અંદર ધ્યાન રાખજો,
તટસ્થ એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ માટે તમે સમવિભવ બિંદુ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કઈ રીતે ગણી શકો એની આપણે વાત કરવી છે. જો કે તમે એડવાન્સમાં એનો ઉપયોગ કરી શકો, બાકી કઈ બહુ એટલું બધું એ મહત્વનું રહેતું નથી. બરાબર, પણ શીખી જવાનું કામમાં આવે. ઓકે, ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. બરાબર, અહીંયા અટકીએ છીએ.